નોંધો હિતોપદેશમાં આ તમને પંચતંત્રમાં સવાલ આપે તો કથા સાહિત્ય ભારતીય સાહિત્યનો અમૂલ્ય વૈભવ ના આમાં જ આવે. સારું હું સમજાવી દઈશ, અસાઇનમેન્ટમાં નથી આપ્યો. કથા સાહિત્ય ભારતીય સાહિત્યનો અમૂલ્ય વૈભવ જણાવો. હવે આમાં તો પ્રિલિમની પરીક્ષા આપવાની થશે, બાકી તો વાયવા હો ને, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નહીં. જનરલ ક્વેશ્ચન હોય. નેક્સ્ટ અમૂલ્ય વૈભવ છે, જણાવો. જનરલ ક્વેશ્ચન. નેક્સ્ટ પ્રાણી કથાનો ઉદ્ભવ અને વિકાસ જણાવો. જનરલ ક્વેશ્ચન. આ સવાલ અસાઇનમેન્ટમાં આપ્યો, એ આપણે બે જણા જોડે વંચાઈ દઈશું. હિતોપદેશનું વિષય વસ્તુ અને સ્વરૂપ સમજાવો. અસાઇનમેન્ટમાં પણ આપ્યો, એ જ આપ્યો ને બેટા ગર્લ્સ. અને વિષય વસ્તુ અને સ્વરૂપ, સ્વરૂપ એટલે 4 ભાગ છે ને, એ સ્વરૂપ સમજાવો. જનરલ ક્વેશ્ચન ટૂંકનોંધમાં પણ પૂછાય અને જનરલ ક્વેશ્ચનમાં પણ પૂછાય. પ્રિલિમ આવશે ત્યારે આપણે પાછી ગાઈડલાઈન જોઈ લઈશું. હા ને, હવે અભ્યાસક્રમમાં મિત્રલાભ છે ને, મિત્રલાભ છે ને, આપણે મિત્રલાભ છે તો મિત્રલાભનું સાહિત્ય સ્વરૂપ સમજાવો. પેલામાં આવી જ જાય વિષય વસ્તુમાં, હા, પણ એ જુદું પૂછી શકાય કારણ કે આપણે મિત્રલાભ ભણવાનો છે. મિત્રલાભનું સાહિત્ય સ્વરૂપ સમજાવો. આ થયું જનરલ ક્વેશ્ચન, રાઈટ. હવે ટૂંકનોંધો લખો. પહેલી જે કથા છે એ જ વાઘ અને મુસાફરની વાર્તા. વાઘ પહેલી કથા, હા, વાઘ અને મુસાફરની વાર્તા. અને બીજી કથા ઘરડા ગીધની વાર્તા. ઘરડા ગીધની વાર્તા. આ બે કથા, બે જ કથા છે, બે જ છે. હું જોઈ લઉં જરા અભ્યાસક્રમ, હા, મેં ભૂલી જાઉં છું ને એટલે રાખ્યો છે અહીંયા. ઘરડા ગીધની કથા. 1 મિનિટ. હા, જો અભ્યાસક્રમમાં આવું જ છે. હિતોપદેશનું કથામુખ, મિત્રલાભની પ્રથમ અને દ્વિતીય કથા અને હિતોપદેશનો પરિચય, માનવ મૂલ્યો, વ્યવહાર બોધ. બે જ કથા છે. હા, હું ભૂલી જાઉં છું એટલે મેં આ રીતે રાખ્યું છે ખરું. ખ્યાલ આવી ગયો. હવે આટલા જ સવાલો છે. જનરલ ક્વેશ્ચન પણ સમજાવી દઈશ અને વાર્તા પણ સમજાવી દઈશ, રાઈટ.